ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભરૂચમાં ગેસ સિલિન્ડરની અછત મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો। ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે કોંગ્રેસની મહિલા વિંગે વિરોધ દર્શાવ્યો। લોકો ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા। તો નિયમિત ગેસ સિલિન્ડર ન મળતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો। તો એક તરફ જ્યાં એલપીજીની અછતનો મુદ્દો જોરોશોરોથી ઉઠાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ આમાં રાજનીતિ કરવાનું જોડી રહી છે। કોંગ્રેસ દ્વારા એક તરફ વિધાનસભાની બહાર તો બીજી તરફ ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી અને એલપીજી ગેસની અછતનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે। એક તરફ જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરી રહી છે। ખરેખર એલપીજીની કોઈ અછત રાજ્યમાં છે જ નહીં, પરંતુ લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યાં બીજી તરફ કોંગ્રેસ પણ જે છે તે આ સેન્સિટિવ મુદ્દાને ઉઠાવીને હાલ પ્રેશર કુકર, ગેસની બોટલ્સ અને સાથે જ ચૂલો લઈને ઠેર ઠેર વિરોધ નોંધાવતી જોવા મળી છે। અને એવી જ વિરોધની ઘટના ભરૂચથી પણ સામે આવી છે। ભરૂચમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો।